નમસ્કાર દર્શક મિત્રો, આપ જોડાયા છો ટુડે ગુજરાતી ન્યૂઝ પર। હું આપની સાથે રીના। આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ વિવિધ જગ્યાઓએ પોતાના યોગ દિવસની ઉજવણી કરી હતી અને તે રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં બીએસએફના જવાનો પણ જોડાયા હતા। દર વર્ષે આ પ્રકારના 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો જોડાતા હોય છે। તો 2023ના 21 જૂનના કાર્યક્રમમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ અનેક જગ્યાએ હર્ષ ઉલ્લાસ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા, જેમાં દાંતીવાડા ડેમ ખાતે બીએસએફ કેમ્પ દાંતીવાડા ખાતે કાર્યક્રમ યોજાયો હતો। તો વળી સીમા દર્શન નળાબેટ ખાતે પણ એક યોગ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો। તો ધોલાવીરા ખાતે તેમજ ભારત પાક સીમા પર સ્થિત સીમા ચોકીઓ પર પણ આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વિવિધ બટાલિયન, તેમના કમાન્ડેન્ટ સહિતના અધિકારીઓ તથા સમસ્ત કર્મીઓ, તેમના પરિવારો પણ જોડાયા હતા। દર વર્ષે યોગના વિભિન્ન પહેલુઓના આગળ રાખી યોગને વધુમાં વધુ લોકો યોગ સુધી પહોંચે અને યોગા અભ્યાસ કરે તે બાબત પર પણ બીએસએફ જવાનોએ ભાર મૂક્યો છે। વ્યક્તિઓ, સમુદાયો અને સંગઠનો યોગ સંબંધિત ગતિવિધિઓમાં કાર્યશાળાઓ રાખે, સેમિનારો રાખે, પ્રદર્શન કરે, સાર્વજનિક રીતે લોકો ભાગ લે તે બાબતને મહત્ત્વ પણ તેઓએ સમજાવ્યો હતો। તથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ની થીમ યોગ ફોર વસુદૈવ કુટુંબકમ આ સૂત્ર પણ સાર્થક કરવામાં આવ્યું હતું। આ વર્ષે 9મા આંતરરાષ્ટ્રીય યોગા દિવસ મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે ભારત અને વિદેશોમાંથી પણ ભવ્ય સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો અને આ વર્ષે 2023માં બીએસએફના જવાનો હર આંગન યોગ રીતે પોતાની તમામ ચોકીઓ, તમામ સ્થળો પર યોગ કરતા જોવા મળ્યા હતા। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આપને કેવા લાગ્યા તે અમારા યુટ્યુબ, ફેસબુક અને ટ્વિટર હેન્ડલ પર જઈને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો, કારણ કે આપના અભિપ્રાય અમારા માટે પ્રેરણારૂપી હોય છે। નમસ્કાર।